ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં આટો મારવા. જો આપણે કપાસ મીંડો છે, ચા પૂરવા આપણે વાવી દીધો છે કપાસ. આપણી વાડીમાં કપાસ થઈ ગયો છે આપણે આજે 9 થી 10 દિવસનો. જોઈ લો કેટલો બળમાં ઉગી ગયો છે કપાસ. અને વરસાદના કામે એક પાણી પાઈ દીધું, માથે થઈ ગયો વરસાદ, કપા ઉગી ગયો ટોપ. જોઈ લો 8 વીઘામાં આપણે કપાસ વાવ્યો છે. કપાસ મંડી ગયો છે ચા પૂરવા. જોઈ લો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 13/10/2025. ગામ આપણું છે દાધોડિયા, તાલુકો મૂડી. જોઈ લો કપાસ મંડી ગયો છે ચા પૂરવા બધી. તો ખેડૂત મિત્રો, અત્યારે ખાસ કપાસનો વાવણીનો ટાઈમ છે. કપાસ 5મા મહિનાની 5 તારીખથી 25 તારીખ સુધીમાં વવાઈ જવો પડે, નકે પછી પડે પાહો કપા. તો જોઈ લો આપણે આ કપા ઉગી ગયો છે ટોપ. જુઓ ખેડૂત મિત્રો, આજે તારીખ 13 છે, આપણે આ 4 તારીખે વવાઈ ગયો હતો. વવાઈને માથે એક પાણી પાયું, ત્યાં થઈ ગયો વરસાદ થઈ ગયો તો કપાને જામો પડી ગયો અને ઉગી ગયો છે. જોઈ લો આખા પડામાં લીટા છા પૂરે છે એવો કપાસ છે. એટલે હવે જેટલું મોડું કરો એટલું મોડું ખેડૂત મિત્રો. હવે કપાસ વાવી દેવો જોઈ લો એકદમ એમ બળમાં ઉગ્યો છે. આ શેરાટ નામનું બિયાણ છે કપાસનું. જોઈ લો ટોપ ઉગી ગયો છે કપાસ. આજે 9 થી 10 દિવસનો આ કપાસ થયો છે. વાવ્યા પછી એક વરસાદ માથે જોરદાર થઈ ગયો અને કપાસ ટોપ બળમાં ઉગી ગયો. એટલે ખેડૂત મિત્રો, હવે જેને વાવવું હોય મોડું ન કરતા, કારણ કે આવતી 5 તારીખ સુધીમાં ચોમાસું બધે બેસી જશે એવું બધાને કહેવાનું થાય છે. જો ખેડૂત મિત્રો, કપાસ નીકળો છે એટલો બરમાં. જોઈ લો વગર ખાતર આમાં ભરેલું નથી, નખાતરું પડું છે, છતાં આટલો બરમાં નીકળો છે. 8 વીઘાનો કપાસ છે. કપાસ એકદમ સારો છે અને લાઇટમાં છે. તો ખેડૂત મિત્રો, હવે વાર ન લગાડતા અત્યારે કપાસ મગફળી બધું વાવવાની ફૂલ વાવણીની સિઝન છે. તો ખેડૂત મિત્રો, અત્યારે વાવવાનું ખટકો રાખજો. જો કારણ કે આને માથે વરસાદનું પાણી મળી ગયું છે તો એકદમ લાઇટમાં આવી ગયો છે કપાસ. બધી બાજુ સાહ પૂરે છે, એટલો મસ્ત ઉગણી છે કપાસની. અને નખાતરું પડું છે, આમાં ખાતર ભર્યું નથી, ખાલી વાવી દીધેલો છે તોય ફૂલ લાઇટમાં છે. જોઈ લો 16 જેટલા લાઇટમાં છે. તો ખેડૂત ભાઈઓ, હવે છે ને કપાસ તમે વાવવામાં વાર ન કરતા અને વાવવા મળી જાજો. 15 દિવસ પછી ચોમાસું આપણે બેસશે એવું બધું તારણ કાઢે છે માણસો કે આવતી 6 મહિનાની 5 થી 10 તારીખ સુધીમાં આપણે બધે જનરલ વરસાદ થઈ જશે. તો 15 દિવસમાં તમારે ઉગીને હમણાં થઈ રહે, નીંદો સોરને એવું થાય તો વરસાદ આવી જાય, પછી વાંધો ન આવે. તો જોઈ લો ખેડૂત મિત્રો, આ આપણું કપાસનું વાવેતર. આજે તારીખ 13/5/2025, ગામ દાધોડિયા. ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને આપી વિરામ.